જો તમને ઘરે બેઠા બેઠા કંઈ કામ કર્યા વગર સરકાર પગાર આપે તો, અને તમારે જીવવા માટે, ખાવા પીવા માટે કાંઈ જ ન કરવું પડે તો? સાંભળવામાં થોડુંક અજુગતું લાગે, પણ આ વસ્તુને હવે વાર નથી. સમજો કઈ રીતે. આપણને બધાને એમ છે કે એઆઈ આપણી બધી જ નોકરીઓ લઈ લેવાનું છે, અને ખરેખર છે પણ એવું છે. શારીરિક મજૂરીથી માંડીને ડિઝાઇનિંગ, કોડિંગ કે ડેટા એનાલિસિસ, આ બધી જ વસ્તુ મશીનો માણસો કરતા વધારે ચોકસાઈથી અને વધારે ઝડપથી શીખી રહ્યા છે. આપણે ખાલી શારીરિક કામને સાઈડમાં મૂકી દઈએ ને, તો મશીનો હવે આપણું વિચારવાનું કામ પણ કરી રહ્યા છે. કારણ કે એઆઈ અને બાયોટેકનોલોજી અત્યારે એ સ્તરે વિકાસ પામી રહી છે કે આપણા મગજના વિચારો સુધી પણ પહોંચી ગઈ છે. એટલે હરારીના કહેવા પ્રમાણે ભવિષ્યમાં ખાલી બેરોજગારી નથી વધવાની, પણ એક યુઝલેસ ક્લાસ ઉભો થશે. એટલે કે બિનઉપયોગી વર્ગ આખો માણસોનો ઉભો થશે, કે જેની પાસે ભવિષ્યના બજાર માટે કામ કરવાની કોઈ આવડત જ નહીં હોય. આપણે એક જ એક્ઝામ્પલ લઈને અહીંયા સમજીએ કે ધારો કે તમને કોઈ કામ આવડે છે અને સંપૂર્ણપણે મશીનો દ્વારા કે ટેકનોલોજી દ્વારા થઈ શકે એમ છે, તો તમારા કામનું ભવિષ્ય શું હશે? જેમ કે ડ્રાઇવિંગ. દુનિયાની અંદર 11 લાખ લોકો રોડ એક્સિડન્ટથી મરે છે દર વર્ષે, અને આ સંખ્યા કોઈ સુસાઇડ કરેલું હોય અથવા તો ટેરરિસ્ટ અટેક થયેલા હોય એનો તમે સરવાળો કરો એના કરતા પણ વધારે છે આખા વર્ષ દરમિયાન. હવે જો ગવર્મેન્ટ એમ નક્કી કરે કે આપણે રોડ ઉપર ચાલતા બધા જ વાહનો સંપૂર્ણ ઓટોમેટિક કરી દઈએ, તો એના એક્સિડન્ટની સંખ્યા 90 થી 95% સુધી ઘટાડી શકાય. હવે તમે વિચારો કે જે ડ્રાઈવરો છે આમાંથી પ્રોફેશનમાંથી રોજગારી મેળવે છે, એ લોકોનું શું થાય? એ લોકો બધા જ પોતાનું કામ ગુમાવી દે, સિવાય કે તમે કોઈ બીજું કામ શીખી ન જાવ તો. પહેલાના સમયમાં આપણને ખબર જ છે, પહેલાના સમય તો શું, આજથી ખાલી 10 થી 15 વર્ષ પહેલા તમે જોવો તો જે કોઈ પણ માણસો 20 વર્ષે કંઈ કામ શીખતા, એના જીવન દરમિયાન 60 વર્ષ સુધી એ જ કામ કરતા. પણ હવે આ વસ્તુ નથી ચાલવાની. ભવિષ્યની અંદર સૌથી મહત્વની સ્કિલ એ નહીં હોય કે તમને કયું કામ ચોક્કસ રીતે કરી શકો છો, પણ એ હશે કે તમે કયું કામ સૌથી ઝડપથી અને ચોકસાઈથી શીખી શકો છો, સાથે સાથે તમારું માનસિક સંતુલન સારું રાખી શકો છો. પણ જે લોકો શીખી નહીં શકે, એડપ્ટ નહીં કરી શકે, એનું શું થશે? એ લોકો કઈ રીતે જીવશે? એ લોકો કઈ રીતે ખાશે? તો ત્યારે એક સરસ મજાનો કન્સેપ્ટ આવે છે, યુનિવર્સલ બેઝિક ઇન્કમ, યુબીઆઈ. આ કન્સેપ્ટ એવું કહેવા માંગે છે કે ભવિષ્યની અંદર એઆઈ અને ટેકનોલોજી એટલી સંપત્તિનું નિર્માણ કરશે કે કોઈ પણ વ્યક્તિને પોતાની બેઝિક જરૂરિયાતો, રોટી, કપડા, મકાન, આની માટે નોકરી કરવાની જરૂર નહીં પડે. સરકાર તમને દર મહિને એક ચોક્કસ પ્રકારની અમાઉન્ટ આપશે કે જે તમારી બેઝિક જરૂરિયાતો પૂરી કરશે, અને કદાચ ગરીબી કાયમને માટે દૂર થઈ જાય. પણ હવે સમસ્યા પૈસાની નથી, સમસ્યા છે હેતુની, મિનિંગની. કામ આપણને ખાલી પૈસા પ્રોવાઈડ નથી કરાવતું, એ આપણને એક સમાજમાં ઓળખ આપે છે, અને કામ આપણને દરરોજ સવારે પથારીમાંથી ઉઠવાનું એક રીઝન આપે છે. ચલો, યુબીઆઈ થી તમારું પેટ ભરાઈ ગયું છે, તમારી બેઝિક જરૂરિયાતો બધી પૂરી થઈ ગઈ છે, પણ ત્યારે તમે કરશો શું? આખો દિવસ તમારી પાસે જ્યારે કામ નહીં હોય ત્યારે તમે શું કરશો? ટીવી જોશો, વિડીયો ગેમ રમશો, કે શું કરશો? જ્યારે તમારી પાસે કોઈ કામ નહીં હોય ત્યારે તમારું જીવન તમને એકદમ મિનિંગલેસ લાગશે, અને તમારી અંદર ડિપ્રેશન શરૂ થશે. માટે જો આપણે બધાની સમાન આવકની સાથે આપણા જીવનને એક હેતુ પ્રદાન કરવામાં સક્સેસફુલ થશું, તો એલ્ગોરિધમ અને એઆઈ એ આપણી જે નોકરી છીનવી લીધી છે એનો અભિશાપ આપણી માટે વરદાન સાબિત થશે. અને નોકરી પછી વારો છે સ્વતંત્રતાનો, લિબર્ટીનો અને ફ્રીડમ. તો ફોલો કરી લો વાર્તાગ્રામ 3જા પાર્ટ માટે. સી યુ ઇન પાર્ટ 3. બાય.